ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે એક નિવેદન આપતા જણાવ્યું હતું. હાલમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાઓ શરૂ કરી દેતા યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની સીધી અસર પડશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું અને કહ્યું હતું કે જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે. આ દેશમાં સુરતથી મુખ્યત્વે મેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે. દુબઈ અને આરબ દેશો સુરતના કાપડ માટેના ખૂબ મોટા બજારો હોવાની ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરત પર પડશે. વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ચિંતા વધી શકે તેમ કહ્યું હતું. હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે અત્યારે હું ચોક્કસ નહીં કહી શકું, કારણ કે યુદ્ધ જો 2 થી 3 દિવસમાં સમેટાઈ જતું હોય તો હું એવું માનું છું ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ ખાસી અસર નહીં થાય. પણ જો આ યુદ્ધને લાંબુ ખેંચવામાં આવે તો 45 દેશો સાથેનો આપણો જે વ્યવહાર છે મેનમેડ ફાઇબરનો એ ફેબ્રિક્સ ઉપર સીધી અસર થશે અને એનો સીધું કહેવાય નુકસાન એ ટેક્સટાઇલ ઉદ્યોગને ભોગવવાનો વારો આવશે, એવું કહું તો ખોટું નહીં. કેટલી માટેસર થઈ શકે યુદ્ધ લાંબુ ચાલે તો? આ યુદ્ધ લાંબુ ચાલે તો કરોડો રૂપિયાનું નુકસાન થાય, કારણ કે એ આંકડામાં નહીં કહી શકાય, પણ એવું કહી શકાય કે ખાસું એવું નુકસાન આપણને થવાનું છે. કારણ કે આપણે બુરખાનું કાપડથી માંડીને આખો કહેવાય પહેરવેશ આખો આપણે અહીંયાથી મોકલીએ છીએ, તો એનો મતલબ છે કે મેનમેડ ફાઇબરને સીધી અસર થવાની છે, એવું કહું તો ખોટું નથી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.